कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। ગત વિડીયોમાં આપણે જોયું કે ઠાકોરજી જ્યારે ગાયોને ચરાવી પાછા ઘરે આવે છે ત્યારે આખું શ્રીઅંગ રજરજથી ભરાયેલું હતું। ત્યારે મૈયાએ બધું પોતાના સાડીના છેડાથી સ્વચ્છ કર્યું। આવી રીતે આ દિવસ એટલે પ્રભુએ ગાયોને ચરાવવા જવા માટેનો પહેલો દિવસ, પ્રથમ ગૌચારણ લીલા। અને ચરાવવા જ્યારે વનમાં જાય છે ત્યારે નંદગામની પાસે જે ટેર કદમ છે ત્યાં પ્રભુ પધારે છે। ગાયો ચરાવવાના બહાને નિત્ય સિદ્ધા ભક્તો, પશુ પક્ષીઓ, ગોપ ગોપીજનો, ગાય વગેરે બધાને રસદાન કર્યું પ્રભુએ। અને શ્રી ઠાકોરજી ગાયો ચરાવીને બંસી બજાવતા વનમાંથી ઘેર પાછા પધારે છે। તો કોઈક ભગવદીયને દર્શન થઈ જાય છે, માટે આ દિવસે વૈષ્ણવો ગાયોના ધણીને સામે જાય છે અને યથાશક્તિ લાડવા, થૂલી વગેરે ગાયોને ખવડાવે છે। અને આના ગોચારણના પણ સુંદર સુંદર પદો પ્રભુ સન્મુખ ગાવામાં આવે છે। તો એક બે ત્રણ લાઈનની આપણે કોશિશ કરીએ। આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો गायन में बस वही भावे। आगे गाय पाछे गाय, इत गाय उत गाय। ગાય એ જે છે એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે। વ્રજ ભક્તોના જેવા કજરેટા નેત્રો છે, વ્રજ ભક્તોના જેવા મુગ્ધ ભાવ છે। જ્યારે શ્રી ઠાકોરજી વેણું વગાડે છે ત્યારે વ્રજ ભક્તો બધું કામ છોડી વેણુના નાદનું એક ધ્યાન શ્રવણ કરે છે। બધી સુધબુધ વિસરી જાય છે। તેવી જ રીતે ગાયો પણ તૃણ વગેરે ખાવું છોડી ઊંચા કાન કરીને એક ચિત્તે વેણુનાદ સાંભળે છે। નાદામૃતનું કાનરૂપી દુનાથી પાન કરે છે। તેથી વ્રજ ભક્તના ભાવ રૂપે છે અને શ્રી ઠાકોરજી ગાયો તેથી જ બહુ પ્રિય છે। તેથી ગાયની સેવાથી શ્રી ગોવર્ધનનાથજી વ્રજભક્તની સેવા માને છે ને જલ્દી પ્રસન્ન થાય છે। તેથી વૈષ્ણવ ભાવપૂર્વક નિત્ય ગાયની સેવા કરે છે। ગોચારણનો ભૌતિક ભાવ ગાયો ચરાવી તે છે, પણ આધ્યાત્મિક ભાવ જો ગો એટલે ઇન્દ્રિયો, ચારણ એટલે પોષણ, ખોરાક આપવો। શ્રી ઠાકોરજી વ્રજ ભક્તોની ઇન્દ્રિયોને વિરહના દાન માટે ગાયો ચરાવવા વનમાં પધારે છે। વિયોગમાં ગુણગાન ભક્તિનું પોષક છે। આધિદૈવિક સાક્ષાત રસાત્મક ભાવમાં જે ગોપીજન છાક લઈ પ્રભુને આરોગાવવા માટે જાય છે તેને આપ મૂકવા જવાના મીશે જે દાન કરે છે તે આધિદૈવિક ગોચારણ છે। અને એ આધિદૈવિક ગોચારણ અવર્ણનીય લીલા છે। અને આ દિવસે પ્રભુને જે શૃંગાર કરવામાં આવે છે તો મુકુટ કાચનીનો શૃંગાર ધરવામાં આવે છે। પછી કાચની લીલા રંગની, ઉપર લાલ ચોલી મેઘશ્યામ રંગની, મુકુટના ઉપર નાના કુકર્ણ ધરવામાં આવે છે। પીતાંબર લાલ દરિયાઈનું આવે છે તથા ટાઢું વસ્ત્ર સફેદ ધરાવાય છે। આભૂષણ હીરા મોતીના અને શૃંગાર વનમાલાનો ધરાવાય છે। આજે સોનાના ટાઢા વેત્ર ધરાવાય છે। અને એના પછીનો આવે છે અન્નકૂટનો કુંવારો થાય છે। શૃંગાર પછી સિંહાસન પર પાસે મંદિર વસ્ત્ર કરીને કોરી હળદરનો ચોક પૂરી અને ત્યાં પછી કુંવારાનો સાજ સજવામાં આવે છે। આજ માટે આટલું જ। આના પછીનો આપણે આવતા વિડીયોમાં જોઈશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ।